તો અમદાવાદના જુહાપુરામાં કુખ્યાત આરોપી મોહમ્મદ મુશીર કુરેશીની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફરી વળ્યું। પોલીસ દ્વારા મુશીરની હવેલી તરીકે ઓળખાતા આલિશાન બંગલાનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। આરોપી મોહમ્મદ મુશીર કુરેશી પોતાની માલિકીની ખેતીલાયક જમીન પર તેણે ગેરકાયદે બાંધકામ કર્યું હતું, ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે મુશીરની હવેલીને જમીનદોસ્ત કરી નાખવામાં આવી। એએમસી દ્વારા 2022માં ગેરકાયદે મિલકતને લઈને નોટિસ પણ ફટકારવામાં આવી હતી, પરંતુ દબાણ દૂર કરવામાં નહોતું આવ્યું। મુશીર ડોન તરીકે ઓળખાતા મોહમ્મદ મુશીર કુરેશી સામે વેજલપુર પોલીસ મથકમાં જ 9 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં હત્યા, ખંડણી, અપહરણ, મિલકત પચાવી પાડવી, જુગાર, આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। પોલીસ દ્વારા હવે મુશીર તેમજ જુહાપુરાના અન્ય કેટલાક અસામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મુશીરની ગેંગના સભ્યો વિરુદ્ધ પણ આગામી દિવસોમાં પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવશે, તેમજ તેની ગેંગ વિરુદ્ધ કુર્સી ટોક જેવી ગંભીર કલમો હેઠળ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે।